નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો તમે એકલા પડી ગયા હો અને હિંમત હારી ગયા હો તો શું કરવું કે તમારે હિંમત કેવી રીતે રાખવી એના વિશે છે। તો દોસ્તો, ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જો મતલબ છે તો જ લોકો યાદ કરશે, બાકી અહીં કોઈને કોઈની ચિંતા નથી। નંબર 2, સમય માણસને સફળ નથી બનાવતો, પરંતુ સમયનો સાચો ઉપયોગ માણસને સફળ બનાવે છે। નંબર 3, કોઈ ભલે તમને કંઈ પણ કહે, પરંતુ હંમેશા શાંત રહો, કારણ કે ગમે તેટલો તડકો હોય તેમ છતાં સમુદ્રને નથી સુકાવી શકતો। નંબર 4, ઉમ્મીદ આપણને ક્યારેય છોડીને નથી જતી, પરંતુ આપણે જ ઉમ્મીદને છોડી દઈએ છીએ। નંબર 5, ક્યારેય તમને એમ ના વિચારો કે તમે એકલા છો, પરંતુ હંમેશા એમ વિચારો કે તમે એકલા જ કાફી છો। નંબર 6, ઘમંડ માટે નહીં, પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે। નંબર 7, મજબૂત થવાની તો ત્યારે જ મજા આવે છે જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય। જેનો સમય ખરાબ છે તેનો સાથ જરૂર આપવો, પરંતુ જેની નિયત ખરાબ છે તેમનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે। કેટલો અજીબ છે ને ભરોસો સાહેબ, કોઈ એક માણસની સચ્ચાઈ જોઈને શરૂ થાય છે અને પછી એ જ માણસની અસલી સચ્ચાઈ જાણીને તેને ખતમ કરવામાં આવે છે। અહીં જિંદગીમાં કોઈ તમારો હંમેશા માટે સાથ આપવા વાળું નથી। જો જિંદગીમાં આગળ વધવા માંગો છો તો એકલા ચાલતા શીખી લો। જ્યારે સમય સારો હોય છે ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે, અને જ્યારે સમય ખરાબ હોય ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે। દુઆ ક્યારેય સાથ નથી છોડતી અને બદદુઆ એ ક્યારેય પીછો નથી છોડતી। તમે જેવું આપશો એવું જ મેળવશો, પછી તે ભલે ઇજ્જત હોય કે પછી દગો હોય। શોધ ના કરો કોઈ સારા માણસની, તમે ખુદ સારા બની જાઓ। શું ખબર તમને મળીને કોઈ બીજાની શોધ પૂરી થઈ જાય। આજે જે પણ છે તે કાલે પસાર થઈ જશે। કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું। અત્યારે જે પળો છે તેમાં જીવી લો, કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે। જિંદગીમાં નારાજ થવાથી તો બહેતર છે કે તમારી જિંદગીમાંથી એમની કિંમત ઓછી કરી નાખો। બધું જ સમજવું સમજદારી નથી હોતી। જીવનમાં કેટલીક વસ્તુઓને નજરઅંદાજ પણ કરવી પડે છે, એ એક સમજદારી જ હોય છે। જે આપણા પોતાના છે તે ક્યારેય છોડીને નથી જતા, અને જે છોડીને જાય છે એ ક્યારેય આપણા પોતાના હોતા જ નથી। કોશિશ કરવાનું ક્યારેય ન છોડો, કારણ કે બીજો વ્યક્તિ તૈયાર જ બેઠો છે તમારા ખોયેલા અવસરનો લાભ લેવા માટે। જે માણસ તમારા શબ્દોની કિંમત નથી સમજી શકતા, એ માણસ સામે મૌન રહેવું જ સારું હોય છે। દુનિયા ફક્ત એ લોકોના જ હાલ પૂછે છે જે લોકોના હાલ ઠીક હોય, બાકી જે તકલીફમાં હોય છે તેના તો મોબાઈલ નંબર પણ
ખોવાઈ જતા હોય છે. જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું. સમય સર્જનમાં લાગે છે, વિસર્જનમાં નહીં. પછી તે ભલે કોઈ એપ્લિકેશન હોય કે સંબંધો હોય. જિંદગીમાં જો ખુશ રહેવું છે તો પોતાનું દર્દ છુપાવતા શીખી લો અને પોતાની દરેક વાતો બીજાઓને બતાવવાનું છોડી દો. કારણ કે આપણે હંમેશા જેમને આપણું દર્દ બતાવીએ છીએ એ જ માણસો આપણાથી પણ વધારે એમનું દર્દ બતાવી દેતા હોય છે. કોઈ પર પણ ક્યારે પણ વધારે નિર્ભર ના રહેવું જોઈએ મિત્રો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે. જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારાથી કેટલો લગાવ રાખે છે. હંમેશા યાદ રાખજો મિત્રો કે એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે. જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો. પોતાની નજર એની પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એની પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. જ્યાં સુધી તમે તમારી સમસ્યાઓ અને કઠિનાઈઓનું કારણ બીજાઓને માનતા રહેશો, ત્યાં સુધી તમે તમારી પરેશાનીઓને મિટાવી નહીં શકો. લોકો શું વિચારશે જો એ વિચારીને તમે કંઈ નહીં કરો તો તમે તમારી જીવનની પહેલી જ પરીક્ષામાં હારી ગયા સમજો. જીવનમાં પસ્તાવાનું છોડી દો મિત્રો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. કેટલાક લોકો હોળીની જેમ હોય છે. એ લોકો તમને રંગ નથી લગાવતા, પરંતુ તમારી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. આપણે હંમેશા એ સંબંધોને ખોવાથી ડરતા હોઈએ છીએ જે સંબંધોને આપણે પહેલેથી જ ખોઈ ચૂક્યા હોઈએ છીએ. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. આપણી આંખ હંમેશા એ લોકો જ ખોલે છે જે લોકો પર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ છીએ. એની સાથે રહો જેની તબિયત ખરાબ હોય, પરંતુ એની સાથે ક્યારેય ના રહો જેની નિયત જ ખરાબ હોય. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે એ જ વસ્તુ તમને ચેન્જ પણ કરી શકે છે. જે બીજાને નીચે દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એમને ખબર નથી કે પોતે જ
નીચા પડી રહ્યા છે. મિત્રો, ક્યારેક કોઈનું અપમાન કે ઈર્ષા ના કરવી જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે કે જે રાત પછી સવાર ક્યારેય નથી થતું. વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં, કારણ કે આમાં તમારો તો ફક્ત વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે. જે માણસને કોઈ નથી સુધારી શકતું, એ માણસને સમય જરૂર સુધારે છે. એમને છોડી દેવા જ બહેતર હોય છે, જે માણસને તમારી કિંમત ના હોય. જ્યારે વિશ્વાસ જોડાય છે ત્યારે પરાયા પણ પોતાના બની જાય છે, અને જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે પોતાના પણ પરાયા બની જાય છે. અચ્છાઈ અને સચ્ચાઈ ભલે આખી દુનિયામાં ફરી લો, પરંતુ જો પોતાનામાં નથી તો ક્યાંય નહીં મળે. ચિંતા એક એવી બીમારી છે સાહેબ, જે તમારી બધી જ ખુશીઓ તમારા પાસેથી છીનવી લે છે. ચિંતા કરવાવાળો માણસ ક્યારેય ખુશ નથી રહી શકતો. જે માણસ ચિંતામાં રહે છે એ માણસને કોઈ પણ વાતથી કે કોઈ પણ વસ્તુથી ખુશી નથી મળતી. જે લોકો એકની એક વાતને વિચારતા રહે છે એ લોકો હંમેશા દુઃખી રહેતા હોય છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દરેક કોઈને તમે સમજી નહીં શકો, અને દરેક કોઈને તમે સમજાવી પણ નહીં શકો. કામયાબ માણસની ફક્ત ચમક જ લોકોને દેખાય છે. એ માણસે કેટલા અંધારા જોયા એ કોઈ નથી જાણતું. ઓળખાણ મોટા લોકોથી નહીં, પરંતુ સાથ આપવાવાળા લોકોથી હોવી જોઈએ. આપણે બધા પરેશાન એટલા માટે રહીએ છીએ કે એક તો આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છીએ, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છીએ. જિંદગીમાં ક્યારેય વિચારવા ના બેસો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે. નવા જમાના અને જૂના જમાનાથી કોઈ મતલબ નથી સાહેબ, કારણ કે સારા સંસ્કાર મા બાપ અને પરિવારના સારા માહોલથી મળતા હોય છે. દરેક વ્યક્તિ ત્યાં સુધી સહન કરે છે જ્યાં સુધી તેને સહન કરવાની ક્ષમતા હોય છે. પછી તે ના સંબંધને મહત્વના ગણે છે કે પછી ના સંબંધીઓને. જેમની સાથે વાત કરીને ખુશી ડબલ થઈ જાય અને દુઃખ અડધું થઈ જાય, એ જ આપણું પોતાનું હોય છે. બાકી બધી દુનિયા છે. મગજ બધા પાસે હોય છે. હવે ચાલાકી કરવી કે ઈમાનદારી એ આપણા ઉપર નિર્ભર કરે છે. જે સંબંધ તમારા દુઃખમાં
તમારી સાથે ના હોય, એ સંબંધ જિંદગીમાં તમારી સાથે હોય કે ના હોય, કંઈ નથી ફરક પડતો. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. દગો આપવાવાળો માણસ ફક્ત બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ રસ્તો શોધે છે. એમ જ નથી હોતી સ્મશાન પર ભીડ. સાહેબ, અહીં દરેક માણસ સારા જ લાગે છે, પરંતુ મર્યા પછી. લોકો ઇંતજાર કરી રહ્યા હતા અમારા તૂટવાનો, પરંતુ અમે તો પથ્થર જેવા બની ગયા. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો તે કદર નથી કરતા, અને જેની કદર કરો તે સમય નથી આપતા. જ્યાં તમારી ભૂલ ના હોય ત્યાં ચૂકો નહીં, અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં રોકાશો પણ નહીં. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે તમારી જિંદગીમાં કોઈ આવે છે, અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે. કોઈને એટલું પણ મહત્વ ના આપવું જોઈએ કે તે માણસ આપણા ચહેરા પરથી મુસ્કુરાહટ જ છીનવી લે. જે દિવસે તમે તમારી હસીના માલિક ખુદ બની જશો, એ દિવસથી તમને કોઈ નહીં રોવડાવી શકે. જ્યારે લોકો તમારાથી મુકાબલો નથી કરી શકતા, ત્યારે લોકો તમારાથી નફરત કરવા લાગે છે. કપડાં અને ચહેરા તો હંમેશા ખોટું બોલ્યા કરે છે. માણસની અસલિયત તો સમય જ બતાવે છે. કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ, પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ પર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ. તમારો પરિવાર કેટલો અમીર છે એ મહત્વનું નથી, પરંતુ તમારો પરિવાર કેટલો ખુશ છે એ મહત્વનું છે. જીવનનો સૌથી સાચો સંબંધ એ છે જે તમને પીઠ પાછળ પણ સન્માન આપે. નસીબની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે, અને કોઈ મહોબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે. દુનિયા એ પુસ્તક છે જેને ક્યારેય વાંચી નથી શકાતું, પરંતુ જમાનો એ છે જે તમને બધું જ શીખવાડી દે છે. જો સંબંધ થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય ટકાવવો છે તો સ્પષ્ટ બનો. અનુભવ કહે છે કે લોકોને એનાથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં. પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈના અહેસાનની જરૂરત પડે. સમય એટલો બળવાન છે સાહેબ, કે જે તમારા ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે. ખુદના દમ પર ચમકતા શીખો, કારણ કે અહીં કોઈ હંમેશા માટે સાથ નહીં આપે. જિંદગીમાં કેટલાક દોસ્તો એવા પણ બનાવો
કે તમારા દિલની વાત સમજી શકે. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ મજબૂર નહીં, પરંતુ મજબૂત જરૂર હોવો જોઈએ. ખરાબ સમયમાં જો કોઈ માણસ તમારાથી સ્નેહ કરવાવાળો મળી જાય તો એ માણસ જ તમારો સાચો મિત્ર છે. જિંદગીમાં કેટલાક કઠિન ફેંસલા લેવા પડે છે, અને આ કઠિન ફેંસલા જે એક દિવસ તમારી જિંદગી બદલી નાખે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.